મિત્રો, કંઈક નવું શીખવું હોય તો વિડિયો પૂરો જોજો, નહીંતર અધૂરું જ્ઞાન નિષ્ફળતાનું રૂપ છે. તમારો પહેલો પ્રશ્ન છે: બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તમારો વિકલ્પ છે: એ 389, બી 382, સી 391, ડી 390. તમારો સાચો જવાબ છે એ 389. તમારો બીજો પ્રશ્ન છે: ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં કુલ કેટલા પરિશિષ્ટો આપવામાં આવ્યા છે? તમારો વિકલ્પ છે: એ 8, બી 9, સી 10, ડી 12. તમારો સાચો જવાબ છે ડી 12. તમારો ત્રીજો પ્રશ્ન છે: તક્ષશિલાનું પ્રાચીન અવશેષોનું મુખ્ય ખોદકામ કોણે કર્યું હતું? તમારો વિકલ્પ છે: એ ડોક્ટર વોગેસ, બી જોન માર્શલ, સી રાય બહાદુર સાહની, ડી ડોક્ટર બ્લોક. તમારો સાચો જવાબ છે બી જોન માર્શલ. તમારો ચોથો પ્રશ્ન છે: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તમારો વિકલ્પ છે: એ ઈશ્વર પેટલીકર, બી ગોવર્ધન ત્રિપાઠી, સી પન્નાલાલ પટેલ, ડી મનુભાઈ પંચોળી. તમારો સાચો જવાબ છે બી ગોવર્ધન ત્રિપાઠી. તમારો પાંચમો પ્રશ્ન છે: આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? તમારો વિકલ્પ છે: એ પ્રકરણ 9A, બી પ્રકરણ 11A, સી પ્રકરણ 7A, ડી પ્રકરણ 13A. તમારો સાચો જવાબ છે એ પ્રકરણ 9A. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: કયો વેદ સૌથી જૂનો મનાય છે? તમારો વિકલ્પ છે: એ સામવેદ, બી ઋગ્વેદ, સી યજુર્વેદ, ડી અથર્વવેદ. તમારો સાચો જવાબ છે બી ઋગ્વેદ. તમારો સાતમો પ્રશ્ન છે: પોલિયો શેનાથી થાય છે? તમારો વિકલ્પ છે: એ બેક્ટેરિયા, બી વાયરસ, સી ફૂગ, ડી મચ્છર. તમારો સાચો જવાબ છે બી વાયરસ. તમારો આઠમો પ્રશ્ન છે: નીચેમાંથી કયું લીપ વર્ષ નથી? તમારો વિકલ્પ છે: એ 2008, બી 1908, સી 440, ડી 1800. તમારો સાચો જવાબ છે ડી 1800. તમારો નવમો પ્રશ્ન છે: સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તમારો વિકલ્પ છે: એ બુધ, બી પૃથ્વી, સી ગુરુ, ડી મંગળ. તમારો સાચો જવાબ છે સી ગુરુ. તમારો 10મો પ્રશ્ન છે: ઈમેલમાં સીસીનો અર્થ શું છે? તમારો વિકલ્પ છે: એ કટ એન્ડ કોપી, બી કોપી કેસ, સી કાર્બન કોપી, ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે સી કાર્બન કોપી. તમારો 11મો પ્રશ્ન છે: વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? તમારો વિકલ્પ છે: એ કાન, બી આંખ, સી પગ, ડી સ્નાયુ. તમારો સાચો જવાબ છે બી આંખ. તમારો 12મો પ્રશ્ન છે: ભારતમાં ક્યાં કેસરની ખેતી થાય છે? તમારો વિકલ્પ છે: એ જમ્મુ કાશ્મીર, બી ગુજરાત, સી રાજસ્થાન, ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે એ જમ્મુ કાશ્મીર. તમારો 13મો પ્રશ્ન છે: ગ્રામ પંચાયતની મુદત કેટલી હોય છે? તમારો વિકલ્પ છે: એ 2 વર્ષ, બી 4 વર્ષ, સી 6 વર્ષ, ડી 5 વર્ષ.
તમારો સાચો જવાબ છે ડી 5 વર્ષ. તમારો 14મો પ્રશ્ન છે ભારતમાં અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તમારો વિકલ્પ છે એ વડાપ્રધાન, બી નાણાં મંત્રી, સી રાષ્ટ્રપતિ, ડી સ્પીકર. તમારો સાચો જવાબ છે બી નાણાં મંત્રી. તમારો 15મો પ્રશ્ન છે જૈન ધર્મનું અંતિમ લક્ષ્ય કયું છે? તમારો વિકલ્પ છે એ ધન સંપત્તિ, બી સુખ, સી મોક્ષ, ડી ભક્તિ. તમારો સાચો જવાબ છે સી મોક્ષ. તમારો 16મો પ્રશ્ન છે મંદિરોનું બાંધકામ કોના સમયમાં શરૂ થયું? તમારો વિકલ્પ છે એ ગુપ્ત સમયમાં, બી મૌર્ય સમયમાં, સી મુગલ સમયમાં, ડી હર્ષવર્ધન સમયમાં. તમારો સાચો જવાબ છે એ ગુપ્ત સમયમાં. તમારો 17મો પ્રશ્ન છે મહેમૂદ ગઝનીએ ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? તમારો વિકલ્પ છે એ 10 વાર, બી 12 વાર, સી 15 વાર, ડી 17 વાર. તમારો સાચો જવાબ છે ડી 17 વાર. તમારો 18મો પ્રશ્ન છે તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? તમારો વિકલ્પ છે એ 1192, બી 1191, સી 1190, ડી 1291. તમારો સાચો જવાબ છે બી 1191. તમારો 19મો પ્રશ્ન છે ગોમતેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ તમિલનાડુ, બી આંધ્ર પ્રદેશ, સી કર્ણાટક, ડી મહારાષ્ટ્ર. તમારો સાચો જવાબ છે સી કર્ણાટક. તમારો 20મો પ્રશ્ન છે કાશીનું યુદ્ધ ક્યારે થયું? તમારો વિકલ્પ છે એ 1757, બી 1761, સી 1748, ડી 1772. તમારો સાચો જવાબ છે એ 1757.